હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમે આ બેકગ્રાઉન્ડ બહુ એટલે બહુ વર્ષો પછી જોયું હશે, કેમ કે આ બેકગ્રાઉન્ડમાં બહુ થયું અને સવારે તો બહુ ઓછી. મારો ઉઠવાનો ટાઈમ જ 1 વાગ્યાનો છે, 12-1 વાગ્યાનો. તો આજે આપણે વહેલા ઉઠી ગયા હતા 11 વાગે, કેમ કે વાડીએ જવાનું હતું, પણ પછી પપ્પાને બેંકનું કામ આવી ગયું તો વાડીએ કેન્સલ કર્યું. તો હવે હું ઉઠી ગઈ તો મારા હાથેથી રસોઈ બનાવવાનું આ લોકો કેવી રીતે ટાળી શકે એમ છે. તો મને કહે કે ઓર છોલે બનાવી દે ને. અને અમુક સ્પેશિયાલિટી હોય મારી, આવા ગ્રેવીવાળા જે શાક હોય ને એ મને સારા બનાવતા આવડે. પૂજા નોર્મલ કાઠિયાવાડી સબ્જી હોય ને તો બહુ મસ્ત બનાવી દે. એટલે સિમ્પલ પૂજા છે ને સાત્વિક ફૂડ બનાવે, જેમાં કંઈ મસાલા ના હોય, નોર્મલ ખાવાનું હોય ને. જે લોકો વેઇટ લોસ કરતા હોય, એમાં ઓઇલ ઓછું હોય, મસાલા ઓછા હોય, તો સાત્વિક ફૂડ જે મળતું હોય ને, ક્યાં મળતું હોય ખબર? સાત્વિક ફૂડ આપણે ઇસ્કોન જાય ને ત્યાં આવું સાત્વિક ફૂડ મળે. તો એ પૂજા સારી રીતે બનાવી શકે. તો એ મને ન બનાવતા આવડે. મારામાં છે મસાલા વધારે જ પડી જાય. તો મારું થોડુંક આમ પ્રોપર તીખું કાઠિયાવાડી હોય ને એવું મારું ખાવાનું હોય. તો અત્યારે આપણે છોલે બનાવીએ છીએ. અને આજે આપણે ઘણું બધું કામ છે, કેમ કે એક સરપ્રાઈઝ છે ગાઈઝ. કંઈક સ્પેશિયલ થવા જઈ રહ્યું છે. તો આજે મારે બધી અપોઇન્ટમેન્ટ છે. મેનિક્યોર, પેડિક્યોર, વેક્સિંગ, પછી હાઇડ્રા, પછી બીજું શું છે, નેલ્સ, હેર સ્પા, આવું બધું કરવાનું છે, કેમ કે કંઈક સ્પેશિયલ થવા જઈ રહ્યું છે. હું તમને કહીશ જલ્દીથી. પણ આજે બધું ટ્રીટમેન્ટ ને એવું બધું કરેલું, પણ તમને બ્લોગના થ્રુ જ ખબર પડી જશે કે શું છે. સો આજે બધી અપોઇન્ટમેન્ટ પતાવી લઈએ આપણે. એટલે હું વહેલી બી ઉઠી ગઈ છું. 3 વાગે જવાનું છે. પહેલાં મારે સલૂન જવાનું છે ને પછી મેં મારા ડર્મેટ પાસે જવાનું છે, જે સ્કિનના ડર્મેટ છે એની પાસે હાઇડ્રા કરવા માટે. સો ચલો, બધી પ્રિપેરેશન કરીને રાખી છે આપણી. 1 મિનિટ ભર્યો ગાઈસ, મને બીક લાગે ગ્રેવી પડી જશે. 1 મિનિટ. ટમેટાં, મરચાં, ડુંગળી, પછી લસણ, આદુ, એની ગ્રેવી થઈ ગઈ છે. અહીંયા બધો ખડા મસાલા રાખી દીધા છે. આ કુકરમાં બનાવવાનું છે આપણે છોલે. લાઇટ ચાલુ કરો એટલે તમને થોડુંક વધારે ક્લિયર દેખાય. યસ, અહીંયા છે આપણા મમ્મીએ છોલે બોઇલ કરીને રાખ્યા છે. બોઇલ ધગે છે, ધગે જ કહીશ. 1 મિનિટ. બળી ગઈ. આ ઉપરનું ન ધગતું હોય. જ્યારે બી ઇન્ડક્શનમાં કંઈક વસ્તુ બનાવતા હોય ને ત્યારે નીચેની જો આ એટલી પ્લેટ જ ધગતી હોય. તો છોલે થઈ ગયા છે. તો હવે આપણે મસ્ત છોલેનું શાક બનાવી લઈએ. એન્ડ ધેન આપણે જઈએ સલૂન, થોડુંક પેમ્પરિંગ કરવા માટે. એન્ડ તમને અત્યારે આ સરપ્રાઈઝને નહીં ખબર પડે, એના માટે મને ટાઈમિંગની તો ખબર નથી, બટ કે ક્યારે હું તમને કહીશ સરપ્રાઈઝ, ક્યારે દઈશ. પણ હું ટ્રાય કરીશ કે વહેલું કહું. ચલો લેટ્સ ગો. કામ પતાવી લો. આપણે ગ્રેવી પાકી ગઈ હતી, પછી એમાં જે ચણાનું જે પાણી હતું એ થોડુંક નાખી દીધું છે. હવે કુકર બંધ કરીને આમાં કંઈક 3-4 સીટી પાડશું, કેમ કે ઓલરેડી છોલે તો બહુ મસ્ત પાકી ગયા છે. એટલે 2-3 સીટી પાડીને મસાલો અને છોલે થોડાક મિક્સ થઈ જાય. એન્ડ ધેન આપણા છોલે રેડી છે. ચલો તો કુકરનું ઢાંકણું આપણે બંધ કરી દઈએ. છોટું કુકર. એસ્થેટિક રૂમમાં એસ્થેટિક પૂજા સુધી છે. ઓ એસ્થેટિક પૂજા, હેલો, ગુડ મોર્નિંગ. પૂજા સાંભળ તો, રોટલી બનાવી ને અમે તો રોટલો ખાઈ લીધો. રેવા દે, ટ્રાઇસેપ દુખે મને. રેવા દે, દુખે. નો જતા હોય તો જીમ દુખતું હોય તો જો પપ્પા બીજો આંબો આવ્યો, ઓલો કાઢી નાખો. અત્યારે નવી કલમ આવી. નહીં થાય તો થઈ નહીં થાય તો ઈ જ છે, અંદર રહ્યો ગયો તો એ આંબો, ઈ જ આંબો. હા જો મોટો થઈ ગયા આંબો. હાલ હવે રોટલી બની નાખો ભી. હાલો મિનિટ. જાનું નથી બનાવી. રોજ બનાવું, એક દિન બનાવી શકો તમે રોટલી? ના યાર, અમે તો રોટલો ખાઈ લીધો તો રોટલી બનાવી દે.
હાલ રોટલી બનાવે મમ્મી વાળમાં મને નીંદર આવે. ઉઈ ગઈ મને તરત તો બનાવ રોટલી બનાવવી જ પડે ને માર ખાવું કે તો હો એ ભાગાને ખાવું હે હા હું ન ખાય રોટલી બનાવી દે બિચારા હારગો ફ્લેક્સ રોટલી બનાવી દે પૂજા હાલ ભૂખ લાગી છે અમને મમ્મી હાલ કીધું તારા વગર અમે કહો હે મમ્મી કીધું તો બનાવી તને આજ કેમ એવું થયું કે તું ખાવાનું નહીં બનાવી ટ્રાઈસઅપ માર્યા બનાવવાની જ હતી તો ક્યારે બનાવી નાખી પપ્પાએ જમી લીધું પપ્પાને ખતમ બહુ બધું પપ્પાની ચેક બહુ આપણે 2-3 ચેક આપણે હાથે હાથે તોડી લઈ લેવું પપ્પાની ગાઈસ મારા પપ્પાની સિગ્નેચર પણ એવી હે ને અઘરી એટલી અઘરી સિગ્નેચર તો મેં કોઈની સિગ્નેચર નથી જોઈ એટલી અઘરી સિગ્નેચર છે ને કે ઈ થાય નહીં બાકી તો હું ચેક તોડ લઉં મારી હાથે હાથે કા પૂજા આવું ઉઠી લીધું તો ઓલી રીલ આવતી હતી એના જેવું કર્યું પૂજા રીલમાં ખબર હુવાની હે મજા આવી ગઈ હુવાની મજા આવી ગઈ એક હું અને એને ઘડી અમું નીંદર ન આવે ને આને ગમે ને નીંદર આવી ગમે એ જગ્યાએ નીંદર આવી જાય તો આપણે બધું જમવાનું મને લીધું જમી લીધું છે હવે હાલ ઊભી થઈને જમી લે ને ઓલા ટોમીને ચોર દે બિચારો ક્યારનો તારી આ ઉઈ ઉઈ કરસ તમે એક દિવસ એટલે ચોરી ના દો એક દિવસ મેં બનાવી દીધું બસ ધેટ્સ ઇટ એક દિવસ જમવાનું ધેટ્સ ઇટ ધેટ્સ ઇટ ધેટ્સ ઇટ તો રાતે હું બનાવું જ છું ને રાતે કે તું રોટલી કોઈ દી નથી બનાવતી હે ભગા રાતે રોટલી બનાવી રાતે હું કોઈ દિવસ રોટલી જ બનાવતી કોઈ રોટલી રાતે રોટલી ખાવી જ ન હોય પણ રાતે કોઈ રોટલી ખાવી જ ન હોય એને રાઈસ ખાવા હોય યા તો ટોસ્ટ ખાવા હોય મહેનત તો સેમ જ થાય ગમે એ બનાવો ટોસ્ટ બનાવો ગમે એ બનાવો કઈ થોડી આમ કરીને પૂજા બહુ મસ્ત ટી શર્ટ મંગાવ્યું ને તો મેં કીધું પૂજા હું પહેરી પૂજા ન ગઈ મમ્મી તમે શું કર્યું મમ્મી એક વખત ખરું જ પાછું મમ્મી શું કર્યું જોઉં એક મિનિટ મમ્મી શું કર્યું એ કર મમ્મી બતે તો આવી એમ નતું જોયું મમ્મી આમ જોયું એ કે મમ્મી આવું છે એ કે હા આવો કે તો આમ પહેરવાનું મમ્મા મમ્મી આમ જોયું આમ એ કે આવું છે એમાં દ્યો ને બિચારાની ફેશન બગાડ નાખી તમે લોકોએ એ મુકવાસ પૂરો હતો ને એના રૂમમાંથી ત્યારે જ લઈ આવી હતી અને હું એના રૂમમાં મુકવાસ ખાવા ગઈ ને તો એના રૂમમાં હું મુકવાસ ખાવા ગઈ ને તો એને મને શું કીધું ખબર કે એ કે મુકવાસ લઈને કે તાર રૂમમાં નીકળી કે મારા રૂમમાંથી હાલ કોણે બોલ્યું તું મને યાદ નથી તને યાદ ન જોઈ ને તું એવા હેવી વર્ડ્સ બોલી દે મને તને ક્યાંથી યાદ હોય કે મુકવાસ લઈને નીકળ લાઈટ બંધ કર પછી હું મમ્મી લાઈટ ચાલુ એક ચપટી મુકવાસ લઈને ભાગી ગઈ નથી ગાઈસ કે લાઈટ ચાલુ કરી દીધી ત્યાં હોતી હતી જેમ કે બધા કે 2 વાગે ના ઉઠતા હોય વહેલા ઉઠા હોય 6:30 વાગે નીંદર આવતી હોય અમને તે ચોઈસ કરી હે 6 વાગે ઉઠવાની મેં ચોઈસ કરી 2 વાગે ખબર પડે તાર રૂમમાં આવીએ તો તું કેવી રેડું રાખે હવા હું તો કઈ હવારમાં હું ખાલી એટલી એક જ વસ્તુ કરું દરવાજો બંધ કરો ના પડદો નાખી લો મન પાછી નીંદર ન આવે એક વખત ઉડી ગઈ ને પછી પતી ગયું કાંઈ તો પહેલાં આપણે સલૂન જવાના હતા પણ મને અત્યારે એટલો દાખલો પડે ને એટલું મને પેટમાં દુખવાનું ચાલુ થયું છે ક્રેમ્સ એટલા આવે ને કે મને મન નથી થતું કે જવાનું મને યાર સલૂન જઈને આઈબ્રો કરવાનું નથી ગમતું મેં તમને ખબર હું હાથે હાથે આઈબ્રો કરું છું મેં લાસ્ટ ક્યારે આઈબ્રો કરાવ્યો હતો ને એ મને યાદ નથી એનું વરસ થઈ ગયું લાસ્ટ આઈબ્રો કરાવ્યો હતો ને એનું વેક્સિંગ હું ખુદ કરી લઉં આઈબ્રોઝ હું ખુદ કરી લઉં ફેશિયલ ઘરે હું ખુદ કરી લઉં પછી ઓ મારું પાર્સલ આવ્યું ગાઈસ તું ખોલીશ નહીં નબળા લોકો ખોલ લે ખોલ લે હું તાર વિડિયો બનાવું મને રેવા દે વગાડમાં મારો એ રેવા દે હા પિમ્પલ દેખાશે ગાઈસ પર પિમ્પલ મટી ગયા ને પેલા કરતા વધારે તો ગાઈસ આપણા કપડા બહાર જઈએ છીએ તો આવી ગયા છે રેવા દે ને ભાઈ બગાડ્યો ગાઈસ વ્લોગ હાથે કરીને એટલી મહેનતથી બનાવું છું એને એંગલ કહેવાય તને ન ખબર આવા હનુમાન કાઈન્ડ નો સોંગ જોયું તો એમાં આમ જ એંગલ હોય આમ સોંગ નથી વ્લોગ ઓકે હાલો
મમ્મી આવી ગયા જોવા ગઈશ કાલે યા તો પરમ દિવસે. What's inside? Guys, ગુચ્ચીના કપડા આવી ગયા છે. ના, this is Gucci stall. વેરી પૈસાવાળા. એને તો ઘડીમાં મોકલી દે. કાલે હજી કઈ હતું ને. This is my Gucci stall. I just love this. મારા ભાઈને બેન કામ લાગશે. This is short. બધા winter wear છે guys. Just touch this material. મમ્મી શોલ જો. મમ્મી તને ખબર કેટલા લાખની શોલ હે? ઇસ ફર્સ્ટ કોપી. હે મમ્મી કેટલા લાખની શોલ હે ખબર તને? તને ખબર આ કેટલા લાખની શોલ હે? એટલે મોંઘી છે થોડી. હા એમાં 2 મોકલવાના છે. પણ હું બહાર જાઉં ને એટલે એ મંદન ટી-શર્ટ મને બહુ ગમ્યું આ. જો મંદન ટી-શર્ટ મને બહુ જા જો. વાવ ગાઈસ આ છે ને બધા કપડા બ્રાન્ડ વિલા ક્લોથિંગ કરીને છે મોરબીમાં. પ્રમોશન નથી કરતી પણ આ બધા કપડા ક્યારે યોર જેકેટ યોર ફેવરિટ ને જેકેટ મને હેડો નાઈક માં પપ્પા ઉતા હે ને તેંકુ પણ જેકેટ લઈ રાજસ્થાન જાય તો કામ ના લાગે. અહીંયા તો બહુ ઠંડી હશે ગાઈસ. હું રાજસ્થાન જવાની થોડાક ટાઈમ પછી. ગાઈસ ને બતાવું આ છે કોરિયન પેન્ટ. વાવ હાઈ વેસ્ટ કેવું મસ્ત હતું. ગાઈસ પ્રમોશન નથી કરતી પણ ત્યાં જેવા કપડાં મળે ને મતલબ બોલિવૂડ સેલિબ્રિટીઝે પહેર્યા હોય એવા કપડાં એમને કહું ને કે આ કપડાં યાર તો એની પાસે હોય જ અને બધો માલ બહારથી આવે. અને હું જે આમ વ્યવસ્થિત કીધા ને મેં કે યાર આવું એમ તો એ એને મંગાવી જ દીધા હોય મને કપડાં. બ્રાન્ડ વિલા ક્લોથિંગ કરીને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે. તમારે ઇફ મંગાવવા હોય લેવા હોય. I just love jeans yaar. I just love jeans. This is very very beautiful. है ना beautiful. आई मस्त है. આ વળી કેમ પહેરવાનું? આને આમ બાંધવાનું. દોરી છે પાછું અહીંથી બંધવાનું. કેવું હે? મસ્ત ને. બસ કપડા હજી અડધા કપડા તો પડ્યા હે. હજી અડધા કપડા તો પહેરીશું. ગાઈસ તો પહેલાં મારી આઈસ જો. ગાઈસ તો પહેલાં એવું હતું પ્લાન કે હું સલૂન જઈશ ને બધું કરાવીશ ને આ કરીશ તે કરીશ. પછી મને બહુ દાખલો પડ્યો. મેં કીધું યાર મારા કંઈ જરૂર નથી એમ હાથે કરી લઈશ વેક્સ ને મેનિક્યોર પેડિક્યોર ત્યાંથી કીટ બી પડી છે. તો હવે કદાચ હું ખાલી હાઇડ્રા ફેશિયલમાં જઈશ મે બી. ડિપેન્ડ્સ ઓન માય મૂડ. બધું પ્લાન કરીને અપોઇન્ટમેન્ટ લઈને રાખી હતી ના પાડી દીધો એન્ડ મોમેન્ટ ઉપર. તો હવે હું તૈયાર થઈ ગઈ છું. મમ્મી કે મને એને આસનિયાને એવું બધું લેવું તો મમ્મી કે હાલ ના કે હાર મેં હાલ હું રેડી થઈ જાઉં ફોટો પડા પડાઈ જશે એ બાને. અને પછી હું ત્યાંથી હાઇડ્રીમાં જવું છે તો જઈશ. બાકી બિલિંગડન બાજુ જશું. તું મને લઈ જઈશ હું કે એકલે જઈશ. મસ્ત લાગે જ ને. એ સામેથી તડકો આવે છે. ગાઈઝ અમે જંગલની અંદર આવી ગયા છે. કેવો મસ્ત મોર આવ્યો તો મારે તમને દેખાડવાનો હતો પણ તો આ છે શું કહેવાય વિલિંગડન ડેમ. હા વોટેવર ઢેલ. આ છે વિલિંગડન ડેમ જવાનો રસ્તો. નીચે છે દાતારની સીડી અને ઉપર છે ડેમ જે અમારા રાજાએ બનાવેલો
અહીંયા ફોરેસ્ટ ખાતાની ઓફિસ છે અમુક. તું જાજા ટાઈમ પછી આવી કે નહીં? કોણ? હું હમણાં આવી હતી વિજયભાઈ ની લોકોને લઈને, પૂનમને ની લોકોને પગે લગાડવા માટે. અને શું કહેવાય, અહીંયા બટેટા ખાસું. અહીંથી નીચેથી જવાનું, અહીંથી નીચેથી જવાનું. અહીંયા પાર્કિંગ છે, ઉપર વિલિંગડન આ જવાનું. જવું આપણે અહીંયા જવું આપણે, નીચે વિડીયો બનાવવા. હા આપણે વાને જ જવું હે ત્યાંથી સીડીએથી ચડી ગયા જવું. આ બાજુથી હા આ સાઈડથી નીચે ચડાઈ છે, જૂની ચડાઈ સીડી. જાય. તો અહીંયા ગાઈસ આ જે આટલો જેટલો એરિયા છે ને, મેં બધે મારા જેટલા યુટ્યુબના વિડીયો પહેલા હું શૂટ કરતી ને તો લોકેશન એટલા બધા ન મળતા. તો અમે લોકો આખી ટીમ એટલે 3-4 ઓફ રોડિંગ. ઓલા કયા ફોટા પડે તો ઓફરોડિંગ તો હે 3-4 જણા, એક કેમેરા વાળો, 2 એક્ટર, અમે 3 આ જો ગાઈસ ઓફ રોડિંગ કરીએ છીએ અમે. તો અમે લોકોએ શૂટ કરવા આવી જતા રોજ સવારે ઉઠીને. હું કહું છું 6-7 વર્ષ પહેલાની. સુરત ડૂબી જાય છે. તો અહીંયા અમે લોકો એવું કરવા આવતા, શૂટ બૂટ. આ પેલા ટુરિસ્ટ પેલા ફરવા જાય, આ તો ફોન ખોલીને આય સીધા આવીને ફોટા પાડવા માંડે. પોતે પાડી તો લીધા જ છે, એટલે પૂજાને કઈ તાર કેવું. બધાયની પેલા તે પાડ્યો. હું તો કઈ ના માટે જઈ, હું તો મારું તો ઈ જ કામ હતું. પછી તમે વાતો કરજો. જાણે કે મોય નવી વિલિંગ જોને હોય ને ફોટા પાડવા હોય. ગાઈસ પ્લીઝ તમે ગોખેરો ના કરો. હાલ જલ્દી ફટાફટ પોઝ દે. પછી મારા નાકમાં કઈ જા કેટલા પોઝ ચેન્જ કરશે ને પછી. મારા મમ્મી જો ક્યાં પૂછી ગયા. મમ્મી તો યોદ્ધા જ છે. બોડી વધે અને ઉપરથી બધાય નોટિસ કરતા છે કે આ લોકો શું કરે છે, ફોટા પાડે ફોટા પાડવા જાય એવું જ કે. હાલો બસ ડન. ગાઈસ પ્લીઝ ફોટા પાડો. ચશ્મા રાખો. છે. 25 दिन में पैसा डबल. મારી મમ્મીએ એના ચપ્પલ તોડ નહીં ખાવા. મારી મમ્મીની વજહથી મારે હિલ્સ કરવી પડી. મારા સ્લીપર મમ્મીએ પહેરી લીધા. અત્યારે મારે હિલ આવું ચડવાનું. એટલે કાંઈ એટલા પગથિયા હે નહીં, પણ તોય 20 પગથિયા હે. સાચી વાત છે. તું તારો પર્સ લઈને આવી? લઈને આવી? હા હે ને તો માંગી હોય છે ગાઈસ. હવે પાછું નીચે ઉતરીને કોઈ પર્સ વર્સ લેવા જાય ને પૈસાનું. મમ્મી કોઈ હોય એટલે હું તારે હિલ્સ માં લોકો હિલ્સ ચડો. હા હિલ્સ માં લોકો હિલ્સ ચડે છે. હિલ્સમાં હિલ્સ છે. Oh my gosh. So guys, અમે બહુ ચડી લીધું એટલે અમે બહુ થાકી ગયા છીએ અને મારો તો શ્વાસ ચડી ગયો. હા અમે લોકો વિલિંગડન ડેમ ચડી ગયા છીએ. ફોટો મસ્ત આવે. અહીંયા ઊભી રહો, અહીંથી પાડો એવું લાગે કે તું હિલ્સમાં. લા ભાઈ હવે હાલ. મમ્મી શું જોઉં છો? મચ્છી જોઈ રહી ચીની. આ છે અમારો વિલિંગડન ડેમ. આની માહિતી તમને દેશે પ્રિયંકાબેન. અને આ છે અમારો ગરવા ગિરનાર. થોડુંક હજી જો મમ્મી જો અહીંયા આવ. મમ્મી અહીંયા આવ, તમને અંબાજીના દર્શન શું કરવું હે? એક દુકાન નાખી લે. ચણા મકાઈની. મેગી મકાઈ ચણા મસાલા સોડા ફેન રાખીશ જોઈન કરીએ. તો મોંઘી પડી ભાઈને. કેમ મોંઘી પડું? હું તો યાર કસ્ટમર લઈ ગાઈસ આવું. અમે રખડી નાખીએ ને તો મેગી ને મકાઈ હું બનાવું. પૂછે તું બનાવી ખબર? તારે ખાલી શેકવાનું મકાઈ અને તો એટલું ઘરે બનાવતી અને ખાલી તારે ભૂંગળા તળવાના. આજે ઓ કેટલા મસ્ત માછલા. હા આવ્યા જો હવે આવ્યા. બ્યુટીફુલ હા એ દિયો આને દિયો પિંકુ હાલે ફોન મૂક આ નાખ. ગાઈસ અહીંયા હા ઢોરાઈ હોય છે. હા હાથમાં લઈ તો અહીંયા ફોકસ કર. એ સ્નેપ લે હું સ્નેપ લેસ. પૂજાને લેવા દે સ્નેપ. જો કેવા મસ્ત. કેટલા બ્યુટીફુલ હો તમે ગાઈસ. અહીંયા અને આ પિંકુબેનના એટલા બધા ફ્રેન્ડ્સ આવી ગયા છે. અને આ બે આયા જો ખબર એને નથી થતું બિચારા. પૂજા તારા એટલા ફ્રેન્ડ્સ કરે હતા?
તારા એટલા બધા ફોટા પાડવા કે રહેશે જો તો ખરી ઘડીકમાં જો તો એકચ્યુઅલીમાં એમાં સાંભળ્યું ને હે મમ્મી આ કાઢી કા કોણ હા તો રૂપાડી ગાઈસ આવી જગ્યાએ આવી વસ્તુ મળતી હોય અને આવી વસ્તુ ખાવાની બહુ મજા નહીં ભગા શું કેવું પૂજા તારું મને આ ઉપર આ લગાડ્યું નહીં બહુ ગમ્યું આ કેવું મસ્ત લાગે લગનમાં હું કોણ લગાડે ભગા મને કે તું સાંભળી તો સાંભળી જ છો તું નહીં સાંભળી નથી ભાંભરી તું તો ભાંભરી હો તું તો ભેંસ છો ગાઈસ આ બોડી શેમિંગ કરે બુલિંગ કરે તમે લોકો નથી કરતા બોડી શેમિંગ મારી એટલી મહેનત કરે તો થોડુંક તો એટલી મહેનત કરી મેં હા તાર ડોલો પગા એનો ડોલો બતાવશે ને તો તું આમાં ડૂબકી મારી પડશે તારે મેન બોડી અને વુમન બોડી અલગ અલગ છે સો ડોન્ટ કમ્પેર ટેસ્ટોન્સ અલગ હોય ગાઈસ અહીંથી ગાડી જો કેવી ટીચુકડી દેખાય વોટ અ બ્યુટીફુલ વિન્ટર વેધર ગાઈસ બહુ મસ્ત વેધર મને એક જ બીક લાગે તો આમ જાતી ઈસન ફોન આવી રાખ્યો છે ને ધડાક નીચે પડી ગયા તો કરીશ મસ્ત છે યાર સો ગાઈઝ અમારે નીકળવાની જગ્યાએ કેટલા બધા વાંદરા બેઠા છે અને જો મારી બેન ને મારી મમ્મીને અહીંથી નીચે ઉતરીને ગયા ગયા હવે હું શું કરીશ હું સાઈડમાંથી નીકળું કે ના નીકળું જોઈએ ચાલો કઈ સીવું તો જો કેવો મારો દીકરો ક્યુટ લાગે થૂ નો નજર શું અહીંયા જોતો હાય કેતો હાય ગાઈસ કેતો હાય ગાઈસ ઠંડી હે કે તો ઠંડી ઠંડી તમારી અહીંયા ઠંડી હે કે તો શું કેતો ઠંડી લાગે છે લાગે છે બેબી બોય my baby boy you are my baby boy તે પહેર લીધા નાની ક્યાં હેલો જયા હાય શિવી કેમ ઓર ખાઈ ગયો પછી ઓલો ઓ કરતા હતા